જય જવાન જય કિસાન। બોટાદ થાતાકને ગામ તાસપર નવી હરવાઈ પાટી ઝીંઝાવદર થાતાકને આપણે આવી ગયા છીએ સિયાનગર। ખેડૂત ભાઈનો સાપડો મારીને તાકાત અજમાવી પણ સાપડો હરી ગયો। હવે અમારો સાપડો વ્યવસ્થિત રીતે મારી દઈશું જેથી કરીને પાઇપ હરે નહીં। 2.5 પાઇપ છે, 200 ફૂટ મોટર ઉતારેલી છે, 300 ફૂટ બોર છે અને ખેડૂત ભાઈ 35-40 ફૂટ જેવી મોટર ખેંચી અને ત્યારબાદ મોટર હલવાણી છે। 95% મોટરો કેબલમાં ફસાણી હોય એવો અંદાજ છે। થોડોક કેબલ આંચકા મારતા નીકળ્યો છે, ત્યારબાદ આપણે ફરી કેબલનું નિશાન કરીને બહુ તાકાત નહીં અજમાવી નાની એવી ટ્રાય કરીશું કે શિફ્ટીમાં આવી ગયેલો કેબલ નીકળી જાય। જો તાકાત અજમાઈએ વધુ કેબલની શિફ્ટી થતી હોય છે અને મોટર પાછી માર્યા વગર પછી કેબલ નીકળતો નથી। આપણે 15-17 ફૂટ જેવું અધર કર્યું અને કેબલ સાથે જ છે। હવે આપણે આઘું પાછું કરીને કેબલ કાઢવાની કોશિશ કરીશું મિત્રો, જેથી કરીને ટ્રેક્ટર સાથે બાંધીને સફળતાપૂર્વક મોટર ઝડપથી ખેંચાઈ જાય અને કેબલ જે કાંઈ શિફ્ટીમાં હતો તે કેબલ આવી રહ્યો છે। અને અમે કેબલ ખેંચવું હોય તો આવી રીતે મિત્રો ઢીલું મૂકીને ઠેકીને આંચકો મારવો, જેથી કરીને શિફ્ટીમાં આવેલો કેબલ પતંગના ઝટકા મારવા તેવી જ રીતે કેબલ શિફ્ટીમાંથી નીકળતો હોય છે અને આપણે મોટરને સંપૂર્ણપણે ફરી કરી નાખી છે અને કેબલમાં જ મોટર હતી। દરેક ખેડૂત ભાઈને પાઇપ સાથે સારો એવો કેબલ બાંધવો, જેથી કરીને મોટર કાઢતી વખતે ભાગ્યો લોંઠકો દુબળો હોય તો કેબલ ખેંચવામાં વાહે ન રહી જાય અને કેબલમાં મોટર હલવાય નહીં। 200, 250, 300 ફૂટ મોટર ઉતારેલી હોય અને સારો કેબલ બાંધ્યો હોય તો કોઈ પણ કેબલ ખેંચવાવાળો પાછળ ન રહે। વધુ કેબલ હોવાને કારણે કેબલનું વજન વધી જતો હોય છે અને કેબલ ટ્રેક્ટર હારોહાર ખેંચી શકતા નથી અને કેબલ ખેંચવાવાળો કોઈ દિવસ બોલે નહીં કે કેબલ નથી આવતો, તમે ટ્રેક્ટર ઊભું રાખો। ત્યારબાદ સંપૂર્ણપણે શિફ્ટી થઈ જાય અને ટ્રેક્ટર સ્લીપ મારી જાય પછી ખેડૂત ભાઈથી કેબલ ખેંચાય નહીં। હર હંમેશની માટે 2 જણાને કેબલ ખેંચવા માટે રહેવું પડે। મોટર નીકળી ગઈ અને ખેડૂત ભાઈએ ચા બનાવી નાખ્યો છે અને આપણે વ્યવસ્થિત રીતે ચા અને પાણી પી લઈએ। ચા આવી ગયો છે મિત્રો ફર્સ્ટ ક્લાસ। ફરી મળીશું આવા જ નવા ડાર સાથે, નવી મોટર સાથે। જય માતા।